આકાશમાં ઉડતા એક ફુગાએ શીખવ્યું છે સાહેબ કે જે બહાર છે તે નહીં, પરંતુ જે અંદર છે ને તે માણસને ઉપર લઈ જાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણે હીરા છે એની ઉપર ગેલેક્સી પ્લાનિંગ કરી રહ્યા છે. ગેલેક્સી પ્લાનિંગની પ્રોસેસની અંદર સૌથી પહેલાં આપણી પાસે જે હીરો આવે છે એની અંદર આપણે એનાલિસિસ કરવાનું છે કે ભાઈ હીરાની અંદર કસર જીરમ શું છે, કઈ કસર અથવા તો કઈ જીરમ એવી છે જે હીરાની અંદર ચાલશે જ્યારે આપણે મેન્યુફેક્ચરિંગ કરશું ત્યારે, અને કઈ કસર જીરમ એવી છે જે હીરાની અંદર નહીં ચાલે. તો એ એનાલિસિસ કર્યા પછી આપણે હીરો છે એ ફક્ત ને ફક્ત જોવાનો છે, અંદર આપણે આપણી રીતે ક્યુસી કરવાનું છે, અને ક્યુસી કમ્પ્લીટ થયા પછી આપણે અંદર પ્લાનિંગની પ્રોસેસ કરીએ છીએ. તો હીરો જોયા પછી આપણે અંદર જે કસર છે એને ઇગ્નોર કરીએ છીએ, અને ઇગ્નોર કર્યા પછી આપણે અંદર પ્લાનિંગની પ્રોસેસ છે આગળ વધારીએ છીએ. અહીંયા કસર જીરામ તમે જોઈ રહ્યા છો. અમુક આપણે કસર એવી છે કે જે હીરાની અંદર રાખશું ને તો ચાલે એવું છે. તો અહીંયા આપણે સ્પ્લિટ ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે, જેને આપણે યુઝ કરીને આ કસર છે એને યુઝ આપી દઈએ અને બાકીની હીરાની અંદર આવે તો ચાલશે એવી રીતે આપણે સેટ કરવાની છે. અને ત્યાર પછી આપણે મેકેબલ અંદર બેસાડીને ટોટલી આપણી રીતે પ્લાનિંગ છે એ કરી શકીએ છીએ. તો આવી રીતે હીરો આપણી પાસે જે આ માનો કે એકદમ નાનો ઝીણો હીરો છે તો એની ઉપરની પ્રોસેસ કરવાની છે, તો એની અંદર આપણે બધી જ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે. કારણ કે મશીનને જે પણ કસર જીરમ છે નાની મોટી બધી જ આપણને પકડીને આપી છે. હવે એની ઉપર આપણે પ્લાનિંગ કરીએ છીએ તો હંમેશા આપણે એ ફોકસ રાખવાનું છે કે મશીને જે આપણને પકડીને આપ્યું છે તો ડાયરેક્ટ એની અંદર પ્લાનિંગ ભાઈ બેસ્ટ ટ્વીન બેસ્ટ પેર બેસાડીને ડાયરેક્ટ પ્લાનિંગ ના કરાય. આપણી રીતે પણ થોડુંક વિચારવું જોઈએ કેવી રીતે આપણે વધારે વજન ખેંચી શકીએ છીએ, કેવી રીતે સારામાં સારી ક્લેરિટી ડાયમંડની અંદર લઈ શકીએ છીએ, અને જે કસર જીરમ છે એને વ્યવસ્થિત કેવી રીતે સેટ કરી શકીએ છીએ એ આપણે જોવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે કસર જીરમ છે એ આપણે એક એક જોઈને આપણે સેટ કરતા જઈએ છીએ કે અંદર જેટલી પણ કસર જીરમ છે એ કઈ ચાલે એવી છે, કઈ નથી ચાલે એવી. ત્યાર પછી અમુક કસર જે મોટી છે એની અંદર થોડોક અમથો પોર્શન આપણે સાઈડના ભાગની અંદર આવે તો પણ આપણે ચાલશે. તો એવી રીતે આપણે બધું સેટ કરવાનું છે. અહીંયા તમે દેખાય છે કે નાનો એવો આપણને પડદા ટાઈપની જીરમ દેખાય છે, તો એને આપણે આપણી રીતે સેટ કરશું કે 3D ફોર્મેશનની અંદર કેટલી કસર જીરમ ચાલશે અથવા તો નહીં એ આપણે મેન્યુઅલી એની ઉપર પ્લોટ કરશું. એકદમ પતલી અહીંયા તમે જોઈ શકો છો. તો આપણને જે એકાદ દોરાનો ફાયદો થયો તો એ આપણે હંમેશા ગેલેક્સી પ્લાનિંગની અંદર વિચારતા હોઈએ છીએ. એટલા માટે ઘણા લોકો એવા છે કે ગેલેક્સી પ્લાનિંગની અંદર શીખે છે પરંતુ ઘણો એવો ટાઈમ કાઢી નાખે છે પણ શીખી ન શકતા. જેનું મેઇન રીઝન એ છે કે એ લોકો છે ને ડાયરેક્ટ હીરો આવ્યો તો બધી જ કસર જીરમ ઇગ્નોર કરીને ડાયરેક્ટ મેકેબલ બેસાડીને આગળ પ્લાનિંગ શરૂ કરી દે છે. ક્યારેય પણ તમે ગમે ત્યાં ટ્રાય મારવા જાઓ તો ડાયરેક્ટ પ્લાનિંગ શરૂ નથી કરી દેવાનું. હંમેશા પહેલાં કસર જીરમ છે એને આપણી રીતે સેટ કરવાની છે, અને ત્યાર પછી કસર જીરમ જે છે એ સેટ થઈ ગઈ ત્યાર પછી આપણે પ્લાનિંગની પ્રોસેસ છે આગળ વધારવાની છે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જોઈ શકો છો કે જેટલી પણ નાની ઝીણી કસર છે એને આપણે યુઝ ઇગ્નોર આપણી રીતે ગ્રુપ વાઇઝ કરી શકીએ છીએ. હવે આની અંદર આપણે મેકેબલ બેસાડી દીધો છે, અને મેકેબલ બેસાડ્યા પછી આપણે જોયું છે કે ભાઈ આપણને કેવડો મળે છે. હવે આપણે ભાઈ આપણી પાસે મલ્ટી પ્લાન છે, સોલેસ એલોકેશન છે, જે બધાનો આપણે યુઝ કરીને માનો કે કસર જીરમ અમુક તળિયાના ભાગમાં આવે છે તો તળિયાના ભાગની અંદર માનો કે ધારની અંદર એક્ઝેક્ટ આવે છે તો એને કાઢવી પડે. પરંતુ જે આપણે કસર જીરમ જે પોર્શનની અંદર નથી ચાલતી, કયો પોર્શન એવો છે જ્યાં ન ચાલે એ પણ આપણે ઘણું એવું ધ્યાન રાખવાનું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો આપણે બાકીના અનનેસેસરી પ્લાન બધા ડિલીટ મારી દીધા છે, અને બેસ્ટ પેર છે આપણી પાસે જે ઓપ્શન એ યુઝ કરીએ છીએ અને જોઈએ છીએ કે કેવો પ્લાન આપણને મળે છે. જો એક્ઝેક્ટ આપણને સારામાં સારો ક્લેરિટીવાળો પ્લાન મળે છે તો ઓબ્વિયસલી આપણે એ પ્લાન લઈ લેવાનો છે અને ફાઇનલાઇઝ કરવાનો છે. અને આની અંદર વેઇટેજ પણ જોઈ શકો છો. આપણને પહેલાં 46% મળતું હતું, જે આપણને 48% મળે છે, અને મેક્સિમમ વેઇટેજ મળે છે. અને પ્લાન પણ આપણે જોઈએ તો ડાયમંડ આપણને સારામાં સારો મળે છે, વેઇટેજવાળો મળે છે, પ્લસ કસર જીરમ થોડીક આવે છે પરંતુ એ ચાલે એવી છે. તો જેની અંદર આપણે વ્યવસ્થિત વધારે વજનવાળો અને સારી ક્લેરિટીવાળો ડાયમંડ મળે છે તો આપણે એ લઈ લેવાનો છે, ફાઇનલાઇઝ કરવાનો છે. હવે આપણે ભાઈ મલ્ટીપ્લાન આપણી પાસે ઓપ્શન છે એનો યુઝ કરી જોઈએ અને એની અંદર બેસ્ટ પેર બેસાડી જોઈએ. જો એની અંદર કેવું હોય કે આપણને ડિફરન્ટ ટાઈપ્સના પ્લાન એક સાથે આપણને સરીન એડવાઇઝર 5.3 જ બનાવીને આપે છે, જે આપણને એક પ્લસ પોઈન્ટ એ છે કે આપણે મેન્યુઅલી એક પ્લાન નથી મૂકવા પડતા, જેની અંદર આપણને મેક્સિમમ વેઇટેજ અને સારામાં સારો ક્લેરિટીવાળો ડાયમંડ મળે છે એ આપણે ખેંચી લેવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો આપણને ડિફરન્ટ ટાઈપના સજેશન મળ્યા છે, જેની અંદર આપણે મેક્સિમમ વેઇટેજવાળો છે એ જોઈએ અને એ ફાઇનલાઇઝ કરીએ. જો આપણને અહીંયા ઇન્ક્લુઝન રિફ્લેક્શન પણ બતાવે છે કયા ટાઈપના ઇન્ક્લુઝન અંદર છે,
અને આપણે ક્લેરિટી મૂકીને એને આપણે ડાયમંડને ફાઇનલાઇઝ કરી દઈશું. આ જે પ્લાન છે એને આપણે જોઈએ આગળ ઇગ્નોર આપીને, તો અહીંયા આપણે યુઝ કરી દઈશું જે સાઈડની કસરો છે અને ફાઇનલાઇઝ ડાયમંડ ભાઈ કસરિયાટ આવે છે. તો એની અંદર આપણે વેઇટેજ પણ જોઈએ. તો વેઇટેજ આપણે જોઈએ એવું લાગે 39% આવે છે. તો ઓબ્વિયસલી એ પ્લાન આપણને કાંઈ સારો એવો દેખાય એવો નથી. તો શું કરશું કે આ પ્લાન છે એને રાખવો કે ના, તો આ ઓબ્વિયસ આપણને આમ દેખાય છે કે આટલી બધી કસર જીરામાં આવે છે. હવે આની અંદર યુઝ કરીને આ બધી પ્રેક્ટિસ બેઝ છે. જેટલી તમે પ્રેક્ટિસ વધારશો એવી રીતે આઈડિયા આવી જશે. હજી જુઓ એકદમ સેન્ટરની અંદર કસર જીરામાં આવે છે, તો એવો પ્લાન લેવો એની કરતાં આપણે એક કસર સાઈડની અંદર આવે છે થોડીક ક્રોસની અંદર, તો એ પ્લાન લેવો ઘણો હિતાવહ છે. અહીંયા આપણને દેખાય છે આ પ્લાન આપણે લીધેલો છે અને એની અંદર વેઇટેજ અને તમે વજન બધું જ અહીંયા આપણને ઉપર ડિસ્પ્લે ઉપર ઇન્ડિકેટ કરે છે. તો એની અંદરથી આપણે કયો લેવો પ્લાન એ જોવાનો છે. અને ક્લેરિટી વાઇઝ આપણે મૂકી દઈશું, સેટ કરી દઈશું ને બધા પ્લાન આ ફાઇનલાઇઝ કર્યો છે એ પ્લાન જોઈએ આપણે કેવો મળે છે. અને એની અંદર તમે જોઈ શકો છો, બાકીના આપણે બધા ડિલીટ મારી દઈએ. ઓકે, તો આ પ્લાન છે એ આપણે ફાઇનલ કરી દીધો છે. એટલે આપણે કેટલા પીસ અંદર બેસાડ્યા છે એ અને કઈ ક્લેરિટીના બેસાડ્યા છે એ આપણે ફાઇનલ પ્લાન મૂકી દઈશું.